એની સ્લાઇડમાં આપણે શું જોશું તો કે સોલાર પ્રોજેક્ટ સંબંધિત ઉપયોગિતા. હવે સોલાર પ્રોજેક્ટમાં આપણે ઉદાહરણ તરીકે સમજવા માટે એક લઈ કે સોલાર રૂફટોપ, બરાબર, કે જે સરકારશ્રી દ્વારા યોજના આવેલ છે. તો એમાંના માટે આપણે જોઈએ તો પેલું છે સ્થળ પસંદગી. તો હવે સ્વાભાવિક રીતે છે કે મારે મારા ઘરે સોલાર રૂફટોપ નાખવું છે તો એના માટે સ્થળ પસંદગી કરવી જ પડે. જેમ કે આપણે જોઈએ કે મારું છત છે એ લંબાઈમાં પહોળાઈમાં કેવડું છે, ત્યારબાદ મારે જે પેનલની ગોઠવણી કરવાની છે એ કઈ રીતે ગોઠવણી કરવું, બરાબર. કારણ કે જો મારે જો જે લંબાઈ મુજબ છત લાંબી હશે તો મારે એક જ લાઇનમાં એક જ પટ્ટામાં 6x6 કે જે આપણી સોલાર પેનલની જરૂર છે એ સમાઈ જશે. પરંતુ જો એ જોઈતી લંબાઈ નહીં હોય તો મારે એને 2x2 કે 3x3 એ રીતે મારે પેનલને ગોઠવવી પડશે. તો ત્યારબાદ આપણે જોઈએ કે હવે અમુક વાર એવું થાય કે આપણું મકાન એક માળનું જ છે, મારે સોલાર રૂફટોપ નાખવું છે પણ મારી ઉત્તર સાઈડ કે પછી દક્ષિણ સાઈડ કોઈ મોટું બિલ્ડિંગ છે તો એનો પડછાયો પડશે જ. તો અહીંયા પણ આપણને સંચાટ ઉપયોગી છે જ, કારણ કે એનો પડછાયો પડશે તો શું થશે કે આજે જે મારી સોલાર સિસ્ટમ છે એ જોઈ તો આપણને સંતોષકારક કામ આપશે નહીં. તો આપણે જોઈએ જેમ કે છત છે તો છતની બાજુમાં જ મારે કેબિન છે, એ કેબિનનો પડછાયો પડે છે તો મારે શું થશે એ સ્થળ પસંદ કરવું પડશે ખાસ, બરાબર, કે સોલાર પેનલ છે એ મારે ક્યાં ફિટ કરવી. તો એના માટે આપણે પહેલો જ મુદ્દો જોયો તો સ્થળ પસંદગી. ત્યારબાદ આપણે બીજું જોશું તો કે પેનલ લેઆઉટ.